ભાઈ જામનગર થી જ છે માણાવદર. આવી જાઓ ભગવાન. ચલો આવી ગયો. જામનગર આવી ગયું છે. જામનગર આવી ગયું છે. હા જામનગર આવી ગયું છે. આવી જાઓ. ચલો. ભાઈ સાથે રોડ ઉપર બહુ ગલત કામ થતું હતું. રાત્રે દારૂ પીને આવે અને એમની સાથે ગલત હરકતો કરતા હતા ને. એવું કરતા હતા? કાંઈ વાંધો નહીં હો ભાઈ. હવે આપણે આશ્રમે આવી ગયા, તમારા ઘરે આવી ગયા, જામનગર આવી ગયા હો તમે. હા બેસ બેસ. પાણી પીવું છે? પાણી આપો હો ભાઈ. બેસો. બેસી જાઓ. બધું ખોટું થતું હતું બરોબર, તો કેટલા ટાઈમથી તમે ત્યાં રહેતા હતા? બે ત્રણ મહિના છે સાહેબ. કોણ તમારે યાર ખોટું કરતું રાતે? અરે ભાઈ હે એનું નામ આવડે છે તમને? તો એ હું તમને કહેતા એમ કે દારૂ પીવો દારૂ પીવો એમ ના પીવો તો તમને મારતા? બરોબર, કાંઈ વાંધો નહીં. અહીંયા તમે છે ને સુરક્ષિત છો, કાંઈ નહીં થાય હો ને. અહીંયા કોઈ તમને હેરાન નહીં કરશે. હા કોઈ એવું નહીં કહેશે કે તમે દારૂ પીવો, એવું કોઈ નહીં કહેશે. હા આપણે અને તમને આ બધું થઈ ગયું છે ને, ચામડી રોગ થઈ ગયો છે ને, આપણે એની દવા કરાવશું. હા આ શોર્ટકટ નામ. તમારું નામ શું છે ભાઈ? સંતોષ. સંતોષ. સંતોષભાઈ આખું નામ શું તમારું? પપ્પાનું નામ શું છે તમારા? કિદ્દરભાઈ. સિદ્ધરાજભાઈ? ના કિદ્દર. સિદ્ધરાજભાઈ. કિદ્દરભાઈ. શું નારંગા. શું નામ છે તમારા પપ્પાનું? નારંગા. નારણદાસ. નારંગા. નારણદાસ. પાણી પી લો પહેલા. દોસ્તો એમની જે રીતની હાલાત છે, ખરેખર ભગવાન આવી રીતની કન્ડિશન તો કોઈને ના આપવા જો. બિલકુલ સમજદાર વ્યક્તિ છે અને એમની હરકત પણ કોઈ એવી નથી જેને આપણે માનસિકતા કહી શકીએ. પણ કાંઈ નહીં, આજે પ્રભુ સેવા આશ્રમમાં એટલી સરસ સુવિધાની સાથે એમને એક સારું જીવન મળે એ નાનો અમથો આપણો એક પ્રયત્ન છે ભગવાનની કૃપાથી. અને એમને ઘણી બધી રીતે ઘણી બધી રીતે હાલત એમની ખરાબ છે. ચામડી રોગ પણ છે, ઘણું બધું ચામડી રોગ પણ છે અને આખા મોઢે ચામડી રોગ થઈ ગયેલું છે. કાંઈ વાંધો નહીં, આપણે પહેલા છે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય. આ કપડામાં આપજો તમારા ચામડી. કેટલા દી થયા તમે નાયા નથી ભાઈ? 2-3 દી થયા. 2-3 દી નહીં, બહુ વર્ષ થઈ ગયા છે. તમે 2 વર્ષથી થઈ ગયા નાયા નથી તમે? હા ઘણા દિવસ થયા ને નાયા નથી? ઘણા દિવસ થઈ ગયા. આ કાઢ નાખો. શું છે? પૈસા કોને આપ્યા તમને? બધાએ આપ્યા? ઊભા થઈ જાઓ હવે. હા કોણ બટકા ભરે? કૂતરા પણ બટકા ભરે? કઈ જગ્યા ભર્યા છે? અહીંયા હાથે કઈ વાગ્યું હતું તમને? અહીંયા વાગેલું છે, કોકે બટકા ભરે જેવું લાગે. કૂતરોએ બટકું ભર્યું છે? કાંઈ વાંધો નહીં, બધું સારું થઈ જાય. બેસો નીચે બેસો. વાળ કાપી નાખીએ આપણે. આ પૈસા ક્યાંય નહીં જાય, અહીંયા જ રહેશે. હમણાં આપ્યો ને તમને. વાળ કાપી નાખું ને. ચાલો હાવ સાફ કરી નાખીએ. હા બહુ સરસ થઈ જશે. મસ્ત વાળ કાપી છે ને, નાઈ ધોઈને મસ્ત થઈ જાય છે. હા હું કેવું છે ભાઈ? આમાં ગેસ આવે ને ગેસ. હા તો કાઢી નાખ. શું કહો છો? મારી ભાભી હે ને, મારી ભાભી હે ને ધીરતી બેન, એ મને માયા છે બધા. તમારા ભાભી શું કરે? તમને માથામાં મારા કર્યા? એવું છે. શું નામ છે તમારા ભાભીનું? જ્યોતિબેન. જ્યોતિબેન. તૃપ્તિબેન. જીવતીબેન. હા જીવતીબેન. જ્યોતિબેન. બરોબર. એવું કેવું છે કે એમના જે ભાભી જે છે એમની સાથે ઘણી બધી રીતે એમને મારતા થાય એમને, અને માથાના ભાગમાં એટલી બધી ગંભીર ઈજાઓ થયેલી છે. તમે નજીકથી જુઓ, આમ ઓપરેશનના ઘા બધા મારેલા, મોટા ઘા બધા મારેલા. અત્યારે તો રૂજ આવી ગઈ છે, પણ એટલી બધી ગંદકી પણ અંદર એના શરીરમાં ભરેલી છે કે તમે નહીં પૂછો વાત. પણ ચાલો કાંઈ વાંધો નહીં, માનવતાની દ્રષ્ટિએ ઘરની અંદર કોઈ એવા સદસ્ય હોય, કદાચ એ તમારું કયું નથી કરતા અથવા કોઈ પણ પ્રકારે એવી હરકતો કરે છે તો એમની સાથે મારઝૂટ નહીં કરો. મારવાથી કોઈ પરિવર્તન નથી આવતું. અને આજે આ ભાઈની જે હાલત છે, પારિવારિક પ્રેમ ન મળવાના લીધે આજે એમની હાલત આવી રીતે થઈ ગઈ છે. પણ ઠીક છે, आज हम लोग कुछ प्रयत्न करते हैं भाई की जिंदगी में परिवर्तन लाने का. बराबर ना? હવે તમારા ભાભી નહીં મારે તમને. તમારા ભાઈનું નામ હું? હે? યસ. એ શું કામ કરે? હે? દુબઈ ગયા છે? ત્યાં ક્યાં ગયો? ઇઝરાયલ. હા ઇઝરાયલ કામ કરવા ગયા છે. ઇઝરાયલ.
એવું છે તો તમારા ભાઈ વિદેશમાં છે ને તમારી હાલત આવી જોઈને આમ બહુ દુઃખ થાય છે. મારી બાપે હે ને જેવી બેન એ મને મારે તમને મમ્મી પપ્પા નથી ભાઈ? ઓફ થઈ ગયા છે. તમારે લગ્ન થયા ગયા? આ માથાની ચામડીનો કલર જુઓ તમે, આ બધી જ ડસ્ટ ભરેલી છે અને અંદર એટલી બધી ખદ બધી ગયું છે. એક મિનિટ કાકા, મોટા ભાઈ હલોમાં તમે લાગી જશે. તમે છે ને મસ્ત સરસ પહેલા નાહી લો અને જમી લો અને પછી તમને બધું આપશું. હા, ઈ રેવા દો અત્યારે. એમને કોઈ નો લઈ જાય, તમારી વસ્તુ કોઈ નો લઈ જાય. પૈસા છે? મૂકી દો. હા, મૂકી દો અહીંયા. કોઈ નો લઈ લો. આ કોને આપ્યા એટલા બધા પૈસા? હે, એટલા બધા પૈસા કોને આપ્યા તમને? અલા ભાઈ આપ્યા મને. ના રસ્તે નીકળતા હોય આપ્યા? બરોબર. લાવો ઈ તંબાકુ લાવો. દોસ્તો આ પૈસા મને એમ લાગે છે કે આવનારા સમયમાં જો હજી 2-5 મહિના જતા રહે તો પૈસા આમ તો જો કે મેલ તો લાગી ગયો છે પણ આ પૈસાની કોઈ કિંમત ના રહે પછી. પણ આજે 10, 20, 50, 100 આપણે शायद जो टाइम पे उसका सेविंग भी जो हो जाता तो आज ये दिन उनको देखना नहीं पड़ता. ચાલો કાંઈ વાંધો નહીં. આવી રીતે પૈસા મને એમ લાગે છે કે 500-600 રૂપિયા જેટલા હશે પણ આ પૈસાની જો મૂળભૂત કિંમત જોવા જઈએ તો આપણે વાપરીએ તો જ એની કિંમત થઈ શકે. સારી જગ્યાએ પૈસાને વાપરો જેના થકી એક સારી રીતે એનો યુઝ થાય. નાખો નાખો. બહુ વધારે ટેટુના બહુ વધારે શોખીન હશે કેમ કે એના શરીરમાં ટેટુ બહુ બધા છે. આ બાજુ વી આવો. ઓપરેશન થયેલા છે કે કદાચ કોઈ બીજો માણસ હોય તો મને એમ લાગે છે કે ના જીવી શકે. એટલે બધા મોટા મોટા જખમ છે એના માથામાં. પણ ઠીક છે, આજે માનવતાની દ્રષ્ટિએ આજે પ્રભુ સેવા આશ્રમમાં એટલી સરસ મજાની વ્યવસ્થા જો અમને મળશે તો કદાચ એની જિંદગી એ બદલી શકશે. બાકી તો આપણે તો નિમિત્ત માત્ર છીએ. હવે જીવન એમનું છે, પ્રયત્ન કરવામાં આપણે કંઈ વધારે કોઈ વાર નથી લાગતી પણ એક પ્રયત્ન કરવાથી કોઈ વ્યક્તિ જીવન બદલી શકતો હોય એનાથી વિશેષ કશું નથી. હે, શું નામ કીધું તમારું? સંતોષભાઈ. સંતોષભાઈ, માથામાં કોને માર્યું હતું એટલું બધું તમને? તમારા ભાભીએ તમને માર્યું હતું? દીપ્તિબેન. હે, દીપ્તિબેન માર્યું છે મને. દીપ્તિબેન? દીપ્તિબેન. મને નામ નથી બરાબર સમજાતું. દીપ્તિબેન. દીપ્તિબેન? સિપ્તિબેન? જીવતીબેન? અરે ત્યારે માર્યું હતું તમને? પોરબંદર. બરોબર. આ બાજુ વી આવો. અને આ ખાલી માથાનો ભાગ તમે જુઓ. ભગવાનની કિસ્મત, આ ભાઈની કિસ્મત એટલી સારી હશે કદાચ વધારે મોટી ઈજા નથી એમને પહોંચી અને અત્યારે રૂઝાઈ ગયો છે ઘા. અને એમ કહી રહ્યા છે કે એમના એક ભાભી છે, એમનું નામ છે જીવતીબેન અને એમને માર્યું છે. એમનું સ્ટેટમેન્ટ સાચું છે ખોટું છે અમને નથી ખબર પણ કદાચ હોઈ પણ શકે કે આવા વ્યક્તિઓને મારેલું છે 100% છે. કેમ કે આવો ઘા એક્સિડન્ટથી ન થાય. કેમ કે જો એક્સિડન્ટથી થયું હોય તો એમનું માથું આવું સારું ના હોય. પણ જે હોય ભગવાન જાણે. પણ આવા કોઈ પણ વ્યક્તિ હોય પ્લીઝ એમને મારશો નહીં. પ્રેમથી જેટલું બની શકે એટલું પરિવર્તન લાવવાની કોશિશ કરો. મારવાથી કોઈનું સારું નથી થતું. એમના હાથમાં ઘણા બધા ટેટુના નિશાન છે. અહીંયા પણ લખેલું છે, અહીંયા સોની લખેલું છે. આ શું છે? આ કોનું નામ છે? હે, સોની કોણ છે?
અચ્છા તમારી સરનેમ સોની છે, કાસ્ટ સોની છે તમારી. અચ્છા તમે સોની છો. તમારી અટક શું? રાણીગ્રા. અચ્છા એટલે સોની, એટલે તમે હાથ ઉપર લખાયું સોની, બરોબર. પછી આ ટેટુ ક્યાં દોરાવ્યા હતા તમે? હે, મેળામાં દોરાવ્યા હતા. કાંઈ વાંધો, લ્યો ટી શર્ટ પહેરી લ્યો. કેટલું શાંતિ થઈ ગઈ ને, કેટલું હળવું થઈ ગયું. બસ આવી રીતે હરોજ નાઈ લેવાનું. ભગવાનના દર્શન કરના. કાંઈ વાંધો નહીં, જમી લો. જમી લો, મસ્ત બેસી જાઓ. બસ જમી લો. જમી લો, તમે આરામથી જમી લો. પૈસા આપશે તમને. પૈસા છે તમારા, હો તમે પહેલા જમી લો. બસ દોસ્તો, આજે જે રીતે ભાઈની જે હાલાત, જે રીતે આજે ભગવાનના મોકો અમને આપ્યો છે, અને એટલું જ કહીએ છીએ કે આવા કોઈ પણ પ્રભુજી હોય તો એમની સાથે ઘરની અંદર કોઈ એવો પારિવારિક માહોલ હોય, તેવા કોઈ પ્રભુજી વ્યક્તિ રહેતા હોય તો એમની સાથે કોઈ પણ પરિવર્તન એવું ના કરો. પ્રભુ સેવા આશ્રમમાં પ્રભુજીને મૂક્યા છે, અને કોઈ પણ વ્યક્તિ તમે જાણો છો તો માણાવદરથી કોઈ પણ વ્યક્તિ જોતા હોય તો પણ અમને કોન્ટેક્ટ કરજો. અને આજે પ્રભુ સેવા આશ્રમ બહુ સારી વ્યવસ્થા સાથે અહીંયા કામ કરી રહ્યું છે. પધારજો એકવાર ચોક્કસથી તમે, અને સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ સો મચ. વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, અને પ્લીઝ ઘરમાં કોઈ એવા વ્યક્તિ હોય તો એમને મારશો નહીં. પ્રેમથી પરિવર્તન લાવી શકો છો તમે, અને ટાઈમસર દવાનું તમે વ્યવસ્થા કરાવો તો ચોક્કસથી આવા વ્યક્તિ સુધરી શકે છે. તમારા ભાઈ બહુ જલ્દી આવશે, ત્યાં સુધી મેસેજ પહોંચાડી દો. રશિયા છે નહીં, કાંઈ વાંધો નહીં, આ વિડીયો ત્યાં સુધી પહોંચાડી દઉં છો ને. વિદેશમાં છે ને, કાંઈ નહીં, જમી લો તમે પહેલાં. કાંઈ નહીં, તમે પહેલા જમી લેજો ભાઈ. મસ્ત. ચાલો દોસ્તો, કાંઈ વાંધો નહીં, શેર કરતા રહેજો, સપોર્ટ આપતા રહેજો, અને આવી જ રીતે પ્રેમ સપોર્ટથી કોઈ વ્યક્તિની મદદ કરતા રહેજો. થેન્ક યુ. જમવાનું કેમ બન્યું છે ભાઈ? મસ્ત છે ને, સરસ છે. લાડવો ખાઈજો થોડો. હા, થોડોક જ ખાઈજો. લઈ લો.